તો સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 6/6/2026 ને વાર થયો છે શનિવાર। કૃષિ મંત્રીની જાહેરાત 7,000 રૂપિયા ખેડૂત દીઠ ખાતામાં। રેશન કાર્ડ ધારકોને મળશે 1,000 રૂપિયાની સહાય। ખેડૂતો તૈયાર રહેજો ભૂકા। આગળના સમાચારની વાત કરીએ તો દુષ્કાળની આગાહી કરાઈ, સાથે દર મહિને મળશે 1,200 રૂપિયાનું પેન્શન। ખેડૂતોની આવક ડબલ થઈ શકે છે, ખેડૂતોની મોટી મુશ્કેલી, મોદી સરકારનો મોટો નિર્ણય। આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરીશું, એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટની અંદર ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની શરૂઆત કરી લઈશું આજના પ્રથમ સમાચારથી। સૌપ્રથમ સમાચારની આપણે અહીંયા વાત કરીએ તો દુષ્કાળની આગાહી કરાઈ। ભારત સહિત દુનિયાભરમાં 3 મહિના દુષ્કાળનું એલર્ટ વિશ્વ હવામાન સંસ્થાએ વૈશ્વિક આબોહવા અંગે મોટી ચેતવણી જાહેર કરી છે। પ્રશાંત મહાસાગરમાં દરિયાઈ પાણી ઝડપથી ગરમ થવાને કારણે જૂનથી ઓગસ્ટ વચ્ચે 80% અલ નીનો સક્રિય થવાની આશંકા છે। આનાથી ભારત સહિત વિશ્વભરમાં દુષ્કાળ, પૂર અને હીટવેવ જેવી ગંભીર અસરો થઈ શકે છે। કૃષિ મંત્રાલયે તમામ રાજ્યોને જિલ્લા સ્તરે તાત્કાલિક પ્લાન લાગુ કરવા અને ખેડૂતો સુધી માહિતી પહોંચાડવા નિર્દેશ આપ્યો છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો દર મહિને મળશે 1,200 રૂપિયાનું પેન્શન। ગુજરાતમાં વૃદ્ધ વડીલો સરકારોને સામાજિક ન્યાય અને અધિકારની વિભાગ કામ કરે છે, જેમાં સરકાર નિરાધાર વૃદ્ધને પેન્શન યોજના ચલાવે છે। પેન્શન માત્ર લાભાર્થીઓના માસિક સહાય મળે છે, જેમાં 60 થી 79 વર્ષની વય જૂથના લોકોને દર મહિને 750 અને 80 વર્ષથી વધુના ઉંમરના લોકોને 1,000 રૂપિયા પેન્શન મળતું હોય છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો ખેડૂતોની આવક ડબલ થઈ શકે છે। સમગ્ર દેશમાં એક તરફ મોંઘવારીનો માર અને બીજી તરફ પેટ્રોલ, ડીઝલ, સીએનજી, દૂધમાં ભાવમાં વધારો ઝીંકાયો છે, ત્યારે બીજી તરફ હવે ખાતરાના ભાવમાં પણ વધારો ઝીંકવામાં આવ્યો છે। વિવિધ ખાતરોના ભાવમાં ધમધમાટ વધારો થતા ખેડૂતો ચિંતામાં બન્યા છે। મહત્વનું એ છે કે પોટાશમાં ભાવ બમણા થયા છે। વાત કરીએ આગળના સમાચારની તો ખેડૂતોની મોટી મુશ્કેલી। મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। તાજેતરની હરાજીમાં ડુંગળીના ભાવ માત્ર 200 થી 320 રૂપિયા પ્રતિ મણ જ રહ્યા છે। ખેડૂતોનું કહેવું એવું છે કે ખાતર, બિયારણ, દવા અને મજૂરીના વધતા ખર્ચાની સામે આ ભાવ ખર્ચે પણ પૂરો થાય એમ નથી। 400 થી 500 રૂપિયા પ્રતિ મણથી ઉપરના ભાવ મળે તો ખેતી કરવી મુશ્કેલ બની જશે। મહુવા સહિતના વિસ્તારમાં ડુંગળીનું વ્યાપક વાવેતર થાય છે। વાત કરીએ આગળના સમાચારની તો મોદી સરકારનો અહીંયા મોટો નિર્ણય છે મિત્રો। ભારત સરકારે દેશમાં ખાંડની ઉપલબ્ધતા જાળવવા અને વધતી કિંમતોને અંકુશમાં લેવા માટે નિકાસ પર તાત્કાલિક પ્રતિબંધ લાગુ કર્યો છે। આ પ્રતિબંધ 30 સપ્ટેમ્બર સુધી અથવા આગામી આદેશ સુધી અમલીકરણમાં રહેશે। વાત કરીએ તો જો કે આ આદેશ યુરોપિયન યુનિયન અને અમેરિકાને હાલના ટેરિફ ક્વોટા હેઠળ થતી નિકાસ પર લાગુ પડશે નહીં। સામાન્ય જનતાને મોંઘવારીમાંથી રાહત આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનું પગલું લેવામાં આવ્યું છે। વાત કરીએ આગળની તો કૃષિ મંત્રી દ્વારા એક પણ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં 7,000 રૂપિયા ખેડૂત દીઠ ખાતામાં આપવામાં આવ્યા હતા। આ જાહેરાત છે પીએમ કિસાન યોજનાના હપ્તાની, જેમ કે હવે દર મહિને આપણને જોવા મળશે, એટલે કે દર 4 મહિને એક હપ્તો જોવા મળતો હોય છે। એવા વર્ષની અંદર 3 હપ્તા આવે છે 2,000ના, એટલે કે 6,000ની સહાય મળે છે અને તેને વધારીને હવે 7,000ની કરવામાં આવી શકે છે, તેવું કૃષિ મંત્રાલય દ્વારા અહીંયા જાહેર કરવામાં આવ્યું છે। પણ અત્યાર સુધી આ ન્યૂઝ સાચા છે કે ખોટા એની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી। તો આજનો વિડીયો આપણે પૂર્ણ કરી દઈશું। આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરીને કમેન્ટમાં ખાસ જણાવજો કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।